લોકોને સોલાર મોંઘું લાગતું હોય છે. આ વિચાર સાચો છે કે ખોટો? જે તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો એ તો તમને રિટર્ન મળી જાય છે. ઘણા દર્શક મિત્રોની એવી ક્વેરી હોય છે, સોલરથી 100% વીજળી બિલ ઝીરો થઈ શકે ખરા? સપોઝ કે 5,000 રૂપિયા લાઇટ બિલ આવે છે તો એને તમે 800 કે 1,000 રૂપિયા વડે ડિવાઈડ કરી અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો 5 કિલોવોટનું સોલાર તમારું બનતું હોય છે. પાવર કટ વાળો એરિયો હોય તો ત્યાં સોલર બેટર છે કે નહીં? કે જ્યારે તમારો પાવર કટ વાળો વિસ્તાર હોય ત્યારે એક અત્યારે નવી ટેકનોલોજી આવી છે, ઓફ ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટ. આશીષભાઈ, મારા ઘરે મારે સોલાર મૂકવું હોય તો કઈ રીતનું મૂકવું જોઈએ જેનાથી મને ઇફેક્ટિવ ROI મળે? તો તમારું જેટલું લાઇટ બિલ જ્યારે આવતું હોય તો એ તમારું લાઇટ બિલને ડિવાઈડ બાય 800 કે 1,000 રૂપિયા તમે કરો તો તમને તમારા કિલોવોટ મળી જતા હોય છે. આશીષભાઈ, સોલર સિસ્ટમ મેન્ટેન કરવું ઇઝી છે કે ટફ? ત્યારે તમને કોઈ ડિફેક્ટ દેખાય કે મારો પાવર પ્લાન્ટ બંધ છે કે તો જનરેશન ઓછું આવે છે તો તમારું એક જ કામ છે, તમારે ઇન્સ્ટોલરને એની જાણ કરવાની છે. વોઇસ ઓફ વિઝન એક્સમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે મુલાકાત કરશું એક એવા વિઝનરી લીડર સાથે, એક એવા બિઝનેસમેન સાથે કે જે એક યંગ એજ ઉપર એક સારા એવા ગ્રોથ ઉપર છે. આપણે વાત કરવાના છીએ આજે એકેવી એનર્જી સોલ્યુશન્સના ફાઉન્ડર શ્રી આશીષભાઈ ધાનાણી સાથે, જે આપણા આજના ગેસ્ટ છે, જેમણે હજારો ઘર અને ઇન્ડસ્ટ્રીને ગ્રીન એનર્જી સાથે જોડ્યા છે અને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ પણ અપાવ્યો છે. તો આજે આપણે મુલાકાત કરીએ એવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ શ્રી આશીષભાઈ ધાનાણીની. કેમ છો આશીષભાઈ? બસ મજામાં સાહેબ. આશીષભાઈ, આજના સમયમાં એનર્જી એટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ બની ગઈ છે? એમ જોવા જઈએ તો આજના સમયમાં નહીં, અત્યારના સમયમાં અને ભવિષ્યનું જે રિક્વાયરમેન્ટ છે એ મેજરલી તમારું એનર્જી ઉપર જ જવાનું છે. આજથી 10 વર્ષ પહેલા તમે જ્યારે જોતા ત્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ આટલી બધી નહોતી. હવે આજના 10 વર્ષ પછી તમે વિચારો તો અત્યારનું જે એનર્જી લેવલ છે એના કરતાં પણ પ્લસ થઈ જવાનું છે એનર્જીનું લેવલ. તો આપણે એનર્જીને કન્સિડરેશનમાં કરીએ તો એક સોલાર એનર્જી એવો સોર્સ છે કે એકદમ રિલાયેબલ છે, મેન્ટેનન્સ ફ્રી છે અને કદાચ મેન્ટેનન્સ જો આવે તો એ ઇઝીલી મેન્ટેનન્સ થઈ જતું હોય છે. ઓકે, એનર્જી લેવલે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે સોલાર એનર્જી એકદમ રિલાયેબલ વસ્તુ છે તો આપણે એને વધારે પ્રાધાન્ય આપીએ છીએ અત્યારે. જે બાકીના જે રિસોર્સિસ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, કોલ બેઝ પાવર પ્લાન્ટ છે કે વિન્ડ ફાર્મ છે, એના કરતાં વધારે આપણે સોલાર પાવર પ્લાન્ટને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. આશીષભાઈ, મારા ઘરે મારે સોલાર મૂકવું હોય તો કઈ રીતનું મૂકવું જોઈએ જેનાથી મને ઇફેક્ટિવ ROI મળે? જ્યારે તમે ઘર માટે કે ફેક્ટરી માટે જ્યારે તમે સોલાર મુકાવતા હોય ત્યારે એક એનું સિમ્પલ એનો થંબ રૂલ એવો છે કે પર કિલોવોટ 800 થી 1,000 રૂપિયા લાઇટ બિલ ઝીરો થતું હોય છે. તો તમારું જેટલું લાઇટ બિલ જ્યારે આવતું હોય તો એ તમારું લાઇટ બિલને ડિવાઈડ બાય 800 કે 1,000 રૂપિયા તમે કરો તો તમને તમારા કિલોવોટ મળી જતા હોય છે. તો એ પ્રમાણે જ્યારે તમે સોલાર મુકાવો ત્યારે તમને એક ઇફેક્ટિવ ROI પ્રમાણેનું કેલ્ક્યુલેશન મળતું હોય છે અને એ પ્રમાણે સોલાર મુકાવો એટલે તમારે 3 કે 4 વર્ષમાં સંપૂર્ણ તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કવર અપ થઈ જતું હોય છે. ઘણા દર્શક મિત્રોની એવી ક્વેરી હોય છે, સોલરથી 100% વીજળી બિલ ઝીરો થઈ શકે ખરા? હું આપણા દર્શક મિત્રોને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે તમે સોલાર ફિટ કરાવતા હોય, ઇન્સ્ટોલેશન કરાવતા હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સપોઝ કે તમે જ્યારે ઘર માટે સોલાર ફિટ કરાવતા હોય ત્યારે તમારું માનો કે સપોઝ કે 5,000 રૂપિયા લાઇટ બિલ આવે છે તો એને તમે 800 કે 1,000 રૂપિયા વડે ડિવાઈડ કરી અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો 5 કિલોવોટનું સોલાર તમારું બનતું હોય છે. તો એને સેફ સાઈડ કરી અને 6 કિલોવોટ પ્રમાણે તમે સોલાર ફિટ કરાવો તો તમારું એક વ્યવસ્થિત ROI બેસતું હોય છે. જ્યારે તમે ફેક્ટરી માટે ફિટ કરાવતા હોય ત્યારે તમારી પાસે લિમિટેશન સ્પેસની હોય છે, કેમ કે તમારે જરૂરિયાત 200 કિલોવોટની હોય અને તમે ફિટ કરાવી શકો 100 કિલોવોટ. ત્યારે એ કેસમાં તમારે જેટલું થતું હોય એ પ્રમાણે તમે ફિટ કરાવો તો પણ તમારો ROI તમારો વ્યવસ્થિત જ બેસશે. લોકોને સોલાર મોંઘું લાગતું હોય છે, આ વિચાર સાચો છે કે ખોટો? જનરલી સર જે આપણે જોઈએ કે જે આપણે બીજા રિસોર્સિસ છે જે આપણે ગવર્મેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે, ટોરેન્ટ પાવર આપણને વીજળી પ્રોવાઈડ કરે છે, એ રિસોર્સથી જ્યારે આપણે વીજળી લેતા હોઈએ ત્યારે આપણો એક યુનિટનો રેટ છે 8 રૂપિયાથી લઈને 9 રૂપિયા સુધીનો રેટ હોય છે. જ્યારે તમે સોલાર ફિટ કરાવો છો ત્યારે તમારું જે સોલારનું ROI છે 3 થી 4 વર્ષમાં આવી જતું હોય છે. ત્યારબાદ તમારું જે ઇલેક્ટ્રિસિટી છે એ બિલકુલ ફ્રી છે. તો આમ જોવા જઈએ તો એ મિથ છે, કેમ કે જે તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો એ તો તમને રિટર્ન મળી જાય છે. પાછલા 25 થી 30 વર્ષ લગી તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ ઇલેક્ટ્રિસિટી મળે છે. તો એ બિલકુલ સત્ય છે કે સોલાર એકદમ સસ્તું છે, મોંઘું નથી. જનરલી આપણે જ્યારે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કરતા હોય એની માટેનો આ એક જવાબ છે. જ્યારે તમે સોલાર ઇન્ડસ્ટ્રી ઉપર કે ફેક્ટરી ઉપર જ્યારે તમે મુકાવતા હોય ત્યારે તમારું જે લાઇટ બિલ છે એ 2 લાખ રૂપિયા લાઇટ બિલ આવતું હોય અને તમારી પાસે લાખ રૂપિયા સુધીની ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી હોય તો પણ તમે મુકાવી શકો છો. એનાથી તમને યુનિટમાં પણ ફાયદો થશે. જે તમારો 8 થી 9 રૂપિયાનો જે યુનિટ છે એ તમને 4.5 થી 5 રૂપિયામાં મળવા મળશે. એની માટેનું કેલ્ક્યુલેશન તમારે જો જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે, એના ઉપર તમે કોલ કરી કે મેસેજ કરીને જાણી શકો છો. પાવર કટ વાળો એરિયો હોય તો ત્યાં સોલર બેટર છે કે નહીં? એની માહિતી માટે મારે થોડુંક બ્રીફમાં જવું પડશે. એની માટેની ઉપર છેલ્લી માહિતી હું દર્શક મિત્રોને આપી દઉં છું કે જ્યારે તમારો પાવર કટ વાળો વિસ્તાર હોય ત્યારે એક અત્યારે નવી ટેકનોલોજી આવી છે જેનું નામ છે ઓફ ગ્રીડ સોલાર
પાવર પ્લાન્ટ, કે એના થકી તમે જ્યારે તમારું સોલાર પાવર પ્લાન્ટ હોય એનો જે પાવર છે એ તમે વાપરી પણ શકો, બેટરીમાં સ્ટોરેજ પણ કરી શકો, અને વખત જતા જ્યારે તમારું સોલાર અવેલેબલ ન હોય ત્યારે તમારે બેટરીમાંથી તમારો પાવર વપરાતો હોય છે. આશીષભાઈ, સોલર સિસ્ટમ મેન્ટેન કરવું ઈઝી છે કે ટફ? અત્યારના સમયનો આ એક સળગતો પ્રશ્ન છે સર. તો હું એની માટે એક બ્રીફ એવું કરવા માંગુ છું કે એનર્જીના જે બીજા રિસોર્સિસ છે એના કરતાં બિલકુલ એટલે બિલકુલ ઇઝી છે એને મેન્ટેન કરવું. જ્યારે તમે સોલર સિસ્ટમ મેન્ટેન કરતા હોઈએ, કસ્ટમરનું એક જ કામ છે પેનલને વોશ કરવી અને એનું મોનિટરિંગ કરવું. ગ્રાઉન્ડ લેવલે જ્યારે મોનિટરિંગ થતું હોય ત્યારે તમને કોઈ ડિફેક્ટ દેખાય કે મારો પાવર પ્લાન્ટ બંધ છે કે તો જનરેશન ઓછું આવે છે, તો તમારું એક જ કામ છે, તમારે ઇન્સ્ટોલરને એની જાણ કરવાની છે અને એનું સોલ્યુશન તમારું માત્ર 3 કે 4 કલાકમાં આવી જતું હોય છે. તો આમ જોવા જઈએ તો સોલર પેનલનું જે પાવર પ્લાન્ટ છે એનું મેન્ટેનન્સ કરવું બિલકુલ એટલે બિલકુલ ઇઝી છે. આશીષભાઈ, એકવાર પેનલ લગાડીએ પછી 25 વર્ષ સુધી ટેન્શન ફ્રી થઈ જવાનું, આવી વાતો લોકો કરે છે, આ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે, પણ એની માટેના જે અમુક મુદ્દાઓ છે એની માટે મારે એક દર્શક મિત્રોને જાગૃત કરવા છે. સપોઝ કે તમે કોઈ પણ ઘરમાં વસ્તુ લાવો છો તો એની માટેની સંપૂર્ણ માહિતી અને એનું મેન્ટેનન્સ કઈ રીતના કરવાનું, એની વોરંટી ગેરંટી કેટલી છે, એમને તમે કઈ રીતની જાળવણી કરી શકશો, એ બધી માહિતી લઈને જ તમે લાવતા હો છો. સપોઝ કે આપણે આઈફોન લીધો તો એની કિંમત અત્યારેના સમયમાં લેટેસ્ટ આઈફોન લેવા જાવ તો 1.5 લાખ રૂપિયાનો આઈફોન આવે છે. એની વોરંટી 1 વર્ષની છે, છતાં પણ એની પાછળ આપણે 1.5 લાખ રૂપિયા શું કરવા ખર્ચ કરીએ છીએ? કેમ કે એની ક્વોલિટી સારી છે. તો મારો એક પ્રશ્ન કસ્ટમરોને એવો છે કે તમે જ્યારે તમારા ઘર પર કે ફેક્ટરી પર જ્યારે સોલાર મુકાવતા હોય ત્યારે તમે ક્વોલિટી ચૂઝ કરો અને જે માણસ તમારું સોલાર ફિટ કરે છે એની લાયબિલિટી, એની ગુડવિલ ચેક કરો. એ વસ્તુ જો તમે ધ્યાનમાં રાખી અને સોલાર પાવર પ્લાન્ટ જ્યારે ફિટ કરાવતા હોય તો એ બાબતને હું એગ્રી કરું છું કે તમારે 25 વર્ષ સુધી કોઈ પણ ઉપાધિ કરવાની નથી. તમારો 25 વર્ષ સુધી પ્લાન્ટ કાર્યરત રહેવાનો છે. આશીષભાઈ, ફેક્ટરી, વેરહાઉસ કે પછી MSME બિઝનેસ હોય તો એની અંદર રૂફટોપ સોલાર કઈ રીતને બેનિફિશિયલ છે? પરાગ સર, એક વ્યવસ્થિત સવાલ પૂછ્યો છે, એનો મારે ક્યારનો જવાબ આપવો હતો કે જ્યારે તમે સોલાર ફેક્ટરી ઉપર મુકાવતા હોય છે ત્યારે તમારો જે સોલારનો જે બેનિફિટ છે એ તમારો લાઇટ બિલમાં ઇફેક્ટ આપે છે, અને જે લાઇટ બિલની ઇફેક્ટ છે એ સીધે તમારા પ્રોફિટમાં એડિશન થઈ જાય છે, જેના કારણે તમારો જે ગ્રોથ છે એ ઝડપથી થાય છે પ્રોફિટ વધવાના કારણે. તો MSME ને વધારે જરૂરિયાત હોય છે પ્રોફિટ ગેઇન કરવાની, ત્યારે તમારું જે સોલાર છે MSME અને નાના યુનિટ્સને વધારે બેનિફિશિયલ રહે છે. આશીષભાઈ, ખેડૂતો માટે સોલાર પંપ કઈ રીતના ઉપયોગી બને? સૌથી વધારે ઉપયોગી જ ખેડૂતો માટે છે, કેમ કે સોલાર પંપથી ખેડૂતને એક ફ્રીડમ મળતી હોય છે કે જે એને પાણીની જે જરૂરિયાત છે એ દિવસે જ પૂરી થઈ જતી હોય છે. સરકારનો જે પાવર છે એ એમને ક્યારેક રાતે ક્યારેક દિવસ મળતો હોય છે, એગ્રીકલ્ચર જે કનેક્શન છે. તો જ્યારે તમે સોલાર પંપ મુકાવો ત્યારે તમે એક ફ્રીડમ એવી મળે કે તમારે જ્યારે પાણીની જરૂરિયાત છે ત્યારે તમે મેળવી શકો. તો દિવસ દરમિયાન જ્યારે તમારે પાણીની જરૂરિયાત પોષવી હોય ત્યારે તમે સોલાર પંપ ચાલુ કરી અને તમારું પાણીની જરૂરિયાત પૂરી કરી શકો છો. તો એ હિસાબે જોવો તો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે સોલાર પંપ. તો દરેક ખેડૂત મિત્રોએ સોલાર પંપ મુકાવવો જોઈએ જેની પાસે કનેક્શનની વ્યવસ્થા નથી. ઘણી ફેક્ટરીઓમાં મોટા લાઇટ બિલ આવતા હોય છે, તો એના માટે શું ઉપાય છે? ઘણી ફેક્ટરીઓનું વધારે લાઇટ બિલ આવતું હોય છે, એમની પાસે સ્પેસની રિક્વાયરમેન્ટ હોય એટલી એમની પાસે સ્પેસ હોતી નથી. તો એને આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે સપોઝ કે તમારે 10 લાખ રૂપિયા લાઇટ બિલ આવે છે અને એમાંથી આપણે 10 લાખ રૂપિયા કવર કરવું છે, તો એની માટેની એક સ્કીમ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ, જેને કહેતા હોઈએ છીએ આપણે ઓપન એક્સેસ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. એના થકી તમારી જે ટોટલ વપરાશ છે એના 70% પાવર તમે સોલાર પાવર પ્લાન્ટથી લઈ શકો છો. એના માટે તમારે સોલાર ફાર્મ બનાવી અને તમારું જે 70% પાવર જે છે એ ત્યાં ઉત્પન્ન કરી અને એનો પાવર તમે તમારી જે તે ફેક્ટરીની જગ્યા છે ત્યાં તમે વાપરી શકો છો. તો એ રીતે જે મોટા લાઇટ બિલ વાળા જે કસ્ટમર છે એ પણ સોલાર પાવર પ્લાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, આ હતી AKV સોલારના ફાઉન્ડર આશીષભાઈ ધાનાણીની વાત કે જે એક વિઝનરી લીડર છે અને એક મિશન ઉપર છે કે દરેક ઘર સુધી એને સોલાર એનર્જી પહોંચાડવી છે અને એન્વાયરમેન્ટને સુરક્ષિત રાખવું છે. આવા જ પોડકાસ્ટ કન્ટિન્યુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે. થેન્ક યુ. મળીએ આપણે આગલા એપિસોડમાં.